A shocking incident has come to light from Dahod, where yesterday in the Char Thambla area of Station Road, which was bustling with traffic, two unknown assailants snatched rupees 2.75 lakhs from the trunk of a bike parked in the front of a shop and fled. This incident happened to Waghjibhai Parmar, a retired ashram school clerk and currently working as an accountant of an organization. Waghjibhai is associated with the group of former MLA Bachubhai Kishori, and he had withdrawn rupees 2.65 lakhs through a check from the State Bank of India and had withdrawn an additional rupees 10,000 from the ATM of Bank of Baroda. Waghjibhai had left the bag full of money in the trunk of the bike and went to drink juice at the sugarcane juice shop in the Char Thambla area. And he parked the bike in front of the shop and sat down to drink juice. At the same time, two unknown persons come on a bike and saw the opportunity and quickly fled on the bike, taking the bag full of money that was placed in the trunk of Waghjibhai's bike. The entire incident was captured on the CCTV camera installed at the scene. The police reached the scene after being informed about the incident and have started an investigation based on the CCTV footage, and separate teams have been formed to nab the two unknown persons. ₹2,65,000 મારો એક ચેક હતો મંડળનો, એટલે કે પંચમહાલ આદિવાસી પ્રગતિ મંડળ હાથીવાડાનો. તો પછી એ પૈસા મને આપ્યા હતા કે તમે આ ચેક પૈસા ઉપાડ લેતા આવજો. તો એ ₹2,65,000નો ચેક હતો. એ ₹2,65,000 ઉપાડવા માટે હું ત્યાં લાઈનમાં ઊભો રહ્યો. પછી એ ₹2,65,000 મેં લીધા. ત્યાર પછી હું પાછો એટીએમ પરથી મારા પૈસા, એટલે કે મારા એટીએમમાંથી મેં 10,000 એમાં ઉપાડ્યા. એ પૈસા એટલે 2,75,000 થયા મારા. એ પછી હું નીચે ઉતર્યો અને મારી ગાડી પેલા થાંભલા બાજુ ત્યાં હતી. એ ગાડીમાંથી મેં મારું પાકીટ મેળ્યું. ત્યાંથી પેલા પૈસા મેં પાકીટ મૂક્યા, પછી મેં ગાડી મૂક્યા અને હું પાછી ગાડી. તો પછી ત્યાં હું ચાર થાંભલા પેલું રસવાળા ખરા ને ભાઈ, એ મારા સાંધાવાડાવાળા એક મારા મિત્ર છે, સાથે જ ભણ્યા હતા. એને મને કીધું વાઘજીભાઈ આવો ને, તો અહીંથી અમે જરાક રસ પીધો. હું આ મોહો ફરીને રસ પીતો હતો, એટલામાં પાછળ ગાડી હતી પણ મારી લોક હતી, પણ એ લોક એટલું બધું એનું નહોતું, એમ ખુલી જાય કોઈ બી સાવી નાખવાથી. એટલામાં સાહેબ પછી પાછો હું ગયો, રસ પી નીકળ્યો. એટલે મારે હું ત્યાં એટલે ઓફિસે બચુભાઈ કિશોરી સાહેબની ઓફિસે જતો હતો. એટલામાં મેં રતલામી શિવ ભંડારની આગળ જતાં ડીકી બધી આમ ખબડે કૂદી. તમે કે આમ જોયું તો ડીકી કેમ ખુલ્લી? એટલે પછી મેં ડીકી ગાડી ઊભી રાખીને ડીકી જ હોય, ડીકીમાં હાલું કંઈ નહીં મળે, પાકીટ બી નહીં મળે. એટલે પછી હું પાછો ત્યાં આવ્યો ચાર થાંભલા, અને પેલા ભાઈને કીધું કે યાર હાલો મારા ત્યાં યાર કોણ હતું, અહીં ખબર નહીં. મારા તો ડીકીમાંથી જે કંઈ પાકીટ બી નહીં મળે, તેમાં મારા બી એટીએમ SBIનું અને પેલું BOB બીનું, અને મેં પૈસા નહીં મળે. તારે પછી 112ને મેં ફોન કર્યો. અને પછી મેં કીધું હવે મારું તેમાં સાહેબ મારી પાસબુકો છે, મારું આધાર કાર્ડ ઓળખ કાર્ડ છે, વત્તા મારી પાસબુકો બધી છે સાહેબ. મારી મિસિસની પાસબુક છે, વત્તા 2 એટીએમ છે મારા. એક તો એટીએમ છે મારું SBIનું અને એક છે મારું આ BOBનું. શું કહો? ટોટલ મારા 2,75,000 કેશ રોકડા. મારું નામ પરમાર વાઘજીભાઈ અભયસિંહ, રોયલ રેસિડેન્ટ દાહોદ, આસારામ આશ્રમની પાછળ ત્યાં હું રહું છું. આજે થોડી વાર પહેલાના સમયે દાહોદના જે ચાર થાંભલા વિસ્તાર છે ત્યાં એક વ્યક્તિ હતા કે જે પોતે બેંકમાંથી પોતાના પૈસા વિડ્રો કરી અને જે પૈસા હતા એ ભરેલી બેગને પોતાની ગાડીમાં મૂકી રસ્તા ઉપર અને નજીકમાં આવેલી શેરડીના સ્થાન ઉપર રસ પીવા માટે ગયા હતા. એ દરમિયાન કોઈ વ્યક્તિ હતા એ નજર ચૂકવી અને પૈસાની થેલી લઈ અને ફરાર થઈ ગયા હોવાની હકીકત જાણવા મળી છે હાલમાં. જેને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી CCTV તથા અન્ય જે બી પોલીસના સોર્સિસ છે એ મારફતે પકડવાની તજવીજ હાલમાં ચાલુમાં છે અને એ અન્વયે ફરિયાદ દાખલ કરવાની પ્રક્રિયા પણ હાલમાં ચાલુમાં છે.